સુરત જિલ્લાને ગુજરાતમાં ફરી શર્મસાર થયો છે, કારણ કે ફરી એક માસૂમ બાળાને નરાધામે પીંખી નાખી છે. વાત છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામની, જ્યાં ઘર બહાર રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળા પર નરાધામે બળાત્કાર ગુજારાયો હતો. તો નરાધામ સીસીટીવીમાં પણ કેદ થતાં તેને શોધખોળ હાથ ધરી છે. સુરત સહિત ગુજરાતભરમાં માસૂમ બાળો પર બળાત્કાર સહિતની ઘટના ખૂબ જ વધી રહી છે. તે સુરત જિલ્લામાં ફરી એક માસૂમ બાળા સાથે બળાત્કારની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. વાત એમ છે કે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એક ગામમાં 4 વર્ષની માસૂમ બાળા સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ માસૂમ બાળાના પિતા નોકરીએ ગયા હતા અને દાદા દાદી ઘરમાં હતા. તે સમયે ઘરના આંગણે રમી રહેલી માસૂમ બાળા રડતા રડતા ઘરે આવી હતી અને બાળાના ગુપ્ત ભાગમાંથી લોહી વહી રહ્યું હોય, જેને લઈને દાદા દાદી બાળાને લઈને હોસ્પિટલે ગયા હતા. તો તપાસ કરતાં બાળા સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. તો સીસીટીવીમાં નરાધમ બાળાને લઈ જતો કેદ થયો હોય, જેને લઈને કડોદરા પોલીસ સાથે એસઓજી અને એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. એક શકમંદની પણ પોલીસે અટકાયત કરી હોવાની ચર્ચા જોવા મળી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.